હાલો વિદ્યાર્થી મિત્રો. સો ડિસેમ્બરની એકચ્યુઅલી આપણે રાહ જોતા હતા, બરાબર, કે ભાઈ ડિસેમ્બરમાં છે જેટકોની ને એની એક્ઝામ છે લેવાશે. બટ જેટકો વાળાએ તો કાંઈ રિસ્પોન્સ ના આપ્યો, બટ બમ ફોડ્યો છે ભાઈ પીજીવીસીએલ વાળાએ. પીજીવીસીએલ વાળાએ પોલ ટેસ્ટની ડેટ દઈ દીધી, એક્ઝામની ટેન્ટેટિવ ડેટ દઈ દીધી, બરાબર. આ બધી વસ્તુ છે પીજીવીસીએલ વાળાએ આપી દીધી, બરાબર. અને પીજીવીસીએલના સ્ટુડન્ટ્સે અત્યારે બહુ આતુર્ક છે કે સાહેબ હવે તો મારે તૈયારી કરી જ લેવી છે અને મારે છે એ જોબ ઉપર લાગી જ જવું છે. હા બેટા, કરી શકો તૈયારી, બટ ટાઈમ ઓછો. તમે અત્યારે અમુક સ્ટુડન્ટ્સ એવા હોય છે કે હજી તો તૈયારી ચાલુ કરી હોય છે, તો અત્યારે હું તમને થોડુંક બેઝિક નોલેજ એનું પણ આપીશ કે ભાઈ તૈયારી કઈ રીતના કરવી, બરાબર. ભાઈ એટલા મંથની અંદર કઈ રીતના આપણી પૂરી એનર્જી સાથે તૈયારી કરી શકીએ, બરાબર. લાઇબ્રેરીમાં બેસી જવાનું, બધા કામ મૂકી દો, જે પણ વિદ્યાર્થી હોય બધા કામ મૂકી દો, લાઇબ્રેરીની અંદર બેસી જાઓ, ઘરે બેસી જાઓ અને તૈયારી કરવાનું ચાલુ કરી દો, બરાબર. કેમ કે ભાઈ એક્ઝામ આવી ગઈ છે ને, લાઈફમાં ચાન્સ એકવાર મળશે ડિયર ફ્રેન્ડ્સ, તમને લાઈફમાં ચાન્સ દીધો છે, બરાબર. એકવાર તમને સરકારી નોકરી ઉપર લાગવાનું, જો એ ચાન્સ તમે ગુમાવી દો, બરાબર, એવું આપણાથી ના બનવું જોઈએ. તમારા હાથ ઉપર તમને દીધું છે, બરાબર, તો એ ચાન્સ આપણે ગુમાવવો ના જોઈએ અને આપણી થાય એટલી મહેનત છે આપણે કરી લેવી જોઈએ, બરાબર છે. કેમ કે ચાન્સ લાઈફમાં મળે છે ઘણા, ચાન્સ લાઈફની અંદર તમને મળે છે ઘણા, બટ અમુક વિદ્યાર્થીઓ એક જ ચાન્સ મળે અને એ એક જ ચાન્સની અંદર પોતે પોતાને સમજી લે અને તૈયારી કરવાનું ચાલુ કરી દે, તો એનું વહેલી તકે નોકરી ઉપર લાગી શકે છે. અને મગજની અંદર એમ વિચારીએ કે મારી પાસે તો ચાન્સ છે, મારી પાસે તો ચાન્સ છે, મારી પાસે તો ચાન્સ છે, તો એ કોઈ તમારું નકામું છે. એ તમારા ચાન્સના ચાન્સ થતા રહીએ, બરાબર. અને ક્યારે તમારી છે એ ઉંમર થઈ જાય એ તમને પણ ખબર ના રહી, બરાબર છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, વાત કરીએ આપણે પીએમ મિશન પીજીવીસીએલ, બરાબર. પીજીવીસીએલ વાળાએ બધું જાહેર કરી દીધું છે, તૈયારી કરવાનું ચાલુ કરી દો. હું તો તમને એમ કહું ને, હમણાં હું તમને આપું, બરાબર, કઈ રીતના તૈયારી કરવી, બરાબર. કોર્સ કોઈનો જોઈન ના કરવો હોય, મારો જોઈન ના કરવો હોય, કોઈનો પણ જોઈન ના કરવો હોય, કેમ કે ભાઈ હવે અત્યારે તમારી પાસે ટાઈમ શું છે કે તૈયારી કરો. તમારે કોર્સ, આખો કોર્સ તો ફાઉન્ડેશન કોર્સ કહેવાય આખો. એમાં તો તમારે પહેલેથી બેઝિકથી આખો તમને સીડી ચડો. કોર્સની અંદર તો બેઝિકથી તમે શું કરો, સીડી ચડો, અને છેલ્લા તમારી પાસે છે કેટલા, 1 મહિનો આજુબાજુ તમે ગણો. હવે 1 મહિનો આજુબાજુ તમે ગણો, બરાબર. તો 1 મહિનાની અંદર શું કોર્સમાં સીડી નો ચડાય? ધીરે ધીરે કોર્સની અંદર સીડી નો ચડાય, કોઈનો પણ કોર્સમાં ધીરે ધીરે કોર્સમાં સીડી ના ચડાય, બરાબર. હવે શું કરવું પડે? સીડીના પગથિયા કાપી કાપીને તૈયારી કરવી પડે. સ્માર્ટ તૈયારી, મગજથી તૈયારી કરવી પડે કે ભાઈ 1 મહિનામાં હું સિલેક્ટ થઈ જઈ, ભલે તૈયારી ના હોય, બરાબર. તો સીડીના પગથિયા કાપી કાપીને તૈયારી કરવાની, અને એ પણ હું તમને કહીશ કે કઈ રીતના તૈયારી તમે કરશો, બરાબર. ઓલ ઓફ યુ ઓકે. તો હવે ચાલુ કરીએ ફર્સ્ટ ઓફ ઓલ નોટિફિકેશનથી. ભાઈ નોટિફિકેશનમાં છે એ શું કહે છે એ, બરાબર. 1 મિનિટ, ચાલુ કરીએ નોટિફિકેશનથી. ભાઈ નોટિફિકેશનમાં શું કહે છે, આ પરીક્ષાની માહિતીનો આ જો પહેલો વિડીયો છે આપણો, આપણને ખબર જ છે. તો હવે ચાલુ કરશું આપણે નોટિફિકેશનથી. ભાઈ નોટિફિકેશનમાં એકચ્યુઅલીમાં શું કહે છે, બરાબર. આ છે નોટિફિકેશન છે, આવેલી હતી, બરાબર, પીજીવીસીએલ દ્વારા. તો એ તમને ગુજરાતીમાં સમજાવી દઉં, કેમ કે તમને આ સમજાવેલી છે કેમાં, તમને આ સમજાવેલી છે આની અંદર ઇંગ્લિશમાં છે, તો હું તમને ગુજરાતીમાં આનો ઓવરવ્યુ કહી દઉં નોટિફિકેશનનો, બરાબર છે. તો ભાઈ નોટિફિકેશનમાં તમને કહે છે શું કે ફર્સ્ટ ઓફ ઓલ પીજીવીસીએલ ઓનલી, બરાબર, પીજીવીસીએલ દ્વારા આ પોલ ટેસ્ટ ને બધું લેવાશે, બરાબર. અને બીજી એક વસ્તુ તમને કીધી છે કે જે પીજીવીસીએલ દ્વારા જે પોલ ટેસ્ટ લેવાનો છે, એમાં અમુક ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ મીન્સ પોલ ટેસ્ટ, એને શું કહેવામાં આવે છે, પોલ ટેસ્ટ જે કહેવામાં આવે છે. જે હું તમને કહું ને કે સપોઝ ધેટ આ વસ્તુ જે છે ને, આ વસ્તુ, બરાબર, એ હું તમને કહું છું. હવે આની અંદર જો પેલો પોઈન્ટ જે લખ્યો છે, આ પેલો પોઈન્ટ એ તમને શું કહે છે કે ભાઈ તમે જ્યારે પોલ ટેસ્ટ કરો છો, એ પોલ ટેસ્ટમાં તમને 50 સેકન્ડમાં તમારી પોલ છે ચડી જવાનો, 6 મીટર સુધી તો તમારે ચડવાનો જ. કેટલો? 6 મીટર સુધી તો તમારે ચડવો જોશે. જે પોલની જે લંબાઈ છે 9 મીટર છે અને ઉપરથી 1.2 મીટર અંદર છે, બરાબર છે. 1 પોઈન્ટ એટલે તમારે 6 મીટર જેટલો પોલ તમારે 50 સેકન્ડમાં છે ચડી જવાનો છે. હું તમને ઓવરવ્યુ કહી દઉં, બરાબર. 50 સેકન્ડમાં તમે પોલ ચડી ગયા, બરાબર. જો 50 સેકન્ડમાં તમે નિષ્ફળ થઈ જાવ પોલ ચડવા માટે, તો તમે છે ડાયરેક્ટલી તમને અહીંયા કહી દે કે તમે પાસ છો કે ફેલ છો, તમને ત્યાં ને ત્યાં કહી દેશે. અને આ પોલ ટેસ્ટ છે બધા સર્કલ ઓફિસે છે કરવામાં આવશે, બધા સર્કલ ઓફિસે પીજીવીસીએલના આ પોલ ટેસ્ટ છે કરવામાં આવશે. અને જે મોનિટરિંગ પેનલ છે ડીઈ અને જેઈ એની હશે, અહીંયા મોનિટરિંગ જે પેનલ હશે,
બરાબર, એટલી વસ્તુ ક્લિયર છે. એટલે 50 સેકન્ડમાં તમે પોલ ટેસ્ટ છે ચડવાનો પ્રયત્ન છે કરો ને, પ્રેક્ટિસ છે એ કરવાની અત્યારથી જ, બરાબર છે. કેમ કે ત્યાં તમે ફેલ થશો, બરાબર, તો પછી તમે એક્ઝામ કેમ તમારે દેવી, બરાબર છે. તો બેઝિકલી અહીંયા જ તમારે છે મેન મહેનત છે કરવાની છે, બરાબર. ત્યારે ને ત્યારે તમને કહી દેશે, અને તમારો જે નંબર હશે પાછળના અહીંયા આગળ ચોંટાડી દેશે, અને પોલ ટેસ્ટ દરમિયાન તમારું ફેસ આવે એ દરમિયાન અહીંયા છે વિડીયો રેકોર્ડિંગ પણ થશે, બરાબર, તમારો ફેસ આવે એમ. રેડી, ક્લિયર છે. આ બધા પોઈન્ટ છે મેં તમને કીધા. રેડી, 9 મીટર ટોટલ હશે, 6 મીટર તો તમારે ચડવો જ પડશે, બરાબર, ક્લિયર છે. પોલ ટેસ્ટની તારીખ તો તમને ખબર જ છે, 8/12/2025 છે પોલ ટેસ્ટની જે તારીખ છે, બરાબર. 8/12/2025 થી 12/12/2025 આ પોલ ટેસ્ટની તારીખ છે રહેવાની છે, બરાબર, ક્લિયર છે. બધા વિદ્યાર્થીઓને અહીંયા તમારું ડોક્યુમેન્ટનું વેરિફિકેશન પણ થશે કે ભાઈ તમે આઈટીઆઈના કયા કોર્સની અંદર છો, એપ્રેન્ટિસ થયેલા છો, બધું વેરિફિકેશન થઈ જશે. જો ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ હશે તો યાન તમને ડિસ્કોલિફાય કરવામાં આવશે, બરાબર, ક્લિયર છે. એટલી વસ્તુ. આ પોલ ટેસ્ટની તારીખ તમને છે અહીંયા આપી દીધી છે, બરાબર. હવે વાત કરીએ આની એક્ઝામની ડેટ. પોલ ટેસ્ટ થઈ ગયા બાદ તમારી પરીક્ષા લેવાશે, બરાબર. પરીક્ષામાં તમારે આખું તમારું સિલેબસ પણ કહીશ ભાઈ, સિલેબસ કઈ રીતના રહેવાનો છે એ, બરાબર, કોઈ ટેન્શન નથી, બરાબર. એક તો ટેન્ટેટિવ ઓફ રાઇટન ટેસ્ટ વિલ બી કેટલી તારીખે છે હંમેશા યાદ રાખેલી આ મગજની અંદર, ટેન્ટેટિવ તારીખ છે, કહી ના શકાય, પીજીવીસીએલ બદલાવી શકે, પર મેક્સિમમ ચાન્સ છે કે ભાઈ 8 તારીખ રહી એમ. જો અહીંયા જે તારીખ લખી ને હાઇલાઇટ કરું, જે આ તારીખ લખી છે ને ડિયર, જો અહીંયા તારીખ લખી છે 28/12/2025, કઈ છે 28/12/2025, યાદ રાખો. જે તમારી એક્ઝામિનેશનની ટેન્ટેટિવ ડેટ છે, લઈ પણ શકે અને પીજીવીસીએલ ને બદલવું હોય તો બદલી પણ શકે, બરાબર છે. એટલે મોસ્ટલી યાદ રાખો કે આ તમારી છે એક્ઝામની ડેટ છે, 1 મહિનો છે, 1 મહિનોમાં તૈયારી તમારે કરવાની છે, બરાબર છે. ક્લિયર છે બધા વિદ્યાર્થીઓને? રેડી. તો નોટિફિકેશન મેં તમને ગુજરાતી ભાષામાં સમજાવી દીધી, જે મેન પોઈન્ટ હતા બધા મેં તમને સમજાવી દીધા, જેથી તમને છે આ પોઈન્ટ છે યાદ રહીએ, બરાબર. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, હું તમને છે તૈયારી કઈ રીતના કરવી હું તમને કહું કે 1 મહિનો છે, 1 મહિનામાં મેક્સિમમ વસ્તુ ક્લિયર કરવાની છે, બરાબર. કઈ રીતના તૈયાર કરશો ચાલો તમને કહું, બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ બધાનું ધ્યાન હોવું જોઈએ અહીંયા, બરાબર. સો સિલેબસની વાત કરીએ કે ભાઈ પીજીવીસીએલ કે ભાઈ બધાનો કોમન સિલેબસ હોય, જેટકો પીજીવી જીએસસીસીએલ નો એક ડિફરન્ટ સિલેબસ હોય છે, બાકી બધાનો કોમન સિલેબસ હોય છે, કોઈ એટલો ચેન્જ નથી આવતો. બટ પીજીવીસીએલ માં થોડુંક ટફ લેવલનું પૂછાય જ છે, જે આગલું પેપર તમે પીજીવીસીએલ નું જોઈ શકો છો, થોડુંક અપ લેવલ તો પૂછે છે, બરાબર. જે આપણે ટેકનિકલ સબ્જેક્ટની વાત કરીએ, ટેકનિકલ વિષયોની વાત કરીએ તો માય ડિયર ફ્રેન્ડ્સ, પેલો જે સબ્જેક્ટ તમે જોઈ શકો છો એ ડીસી સર્કિટ. કયો છે? ડીસી સર્કિટ તમે જોઈ શકો છો, પેલો આપણો સબ્જેક્ટ. 15 માર્કનું આજુબાજુ ડીસી સર્કિટમાંથી તમને જોવા મળશે, 15 માર્ક આજુબાજુ. આ તમને એક માર્કિંગ સિસ્ટમ જે પાછળના પેપરનું એનાલિસિસ કરીને ખબર પડે છે કે 15 માર્ક આજુબાજુ ડીસી સર્કિટમાં પૂછાય છે. બેઝિક એસી સર્કિટમાં 15 માર્કનું પૂછાય છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, પેલો ટાર્ગેટ આપણો શું હોવો જોઈએ કે ભાઈ બેઝિક ડીસી ને બેઝિક એસી આવું કમ્પ્લીટ કરી નાખી. પેલો ટાર્ગેટ મગજમાં આપણો એ જોવો જોઈએ કે બેઝિક ડીસી ને બેઝિક એસી હાવ કમ્પ્લીટ બરાબર કરી જ નાખીએ, સાફ કરી નાખીએ. મેક્સિમમ 30 માર્ક તો કવર થઈ જશે ને મારા અહીંયાથી, બરાબર. બેઝિક મેગ્નેટિક સર્કિટ છે એ 7 માર્ક આજુબાજુ પૂછાય છે ને વેરી મોસ્ટ આઈએમપી. બેઝિક મેગ્નેટિક સર્કિટ છે એ બહુ આઈએમપી છે, કેમ કે એનાથી તમને ટ્રાન્સફોર્મર આવડશે, એનાથી તમને ઇન્ડક્શન મોટર આવડશે, એનાથી તમને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર આવડશે, એનાથી તમને 3 ફેઝ અલ્ટરનેટર આવડશે, એનાથી તમને ડીસી મોટર આવડશે, એનાથી તમને ડીસી જનરેટર આવડશે. એટલા માટે તમારું છે ને મેગ્નેટિક સર્કિટ આઈએમપી માનવામાં આવે છે, જેનાથી તમને બધી મોટર્સો આવડશે, સ્પેશિયલ મોટરો પણ એનાથી તમને આવડી જશે, બરાબર. આ વેલ મોસ્ટ આઈએમપી છે બેઝિક મેગ્નેટિક સર્કિટ. પછી સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર છે, 3 ફેઝ ટ્રાન્સફોર્મર, ઇન્ડક્શન મોટર છે, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે, 3 ફેઝ અલ્ટરનેટર છે. આ બધી વસ્તુ બરાબર છે. કેટલા માર્કની પૂછાય મેં તમને દેખાડેલું છે, બરાબર. કે ભાઈ 7 માર્કનું મેગ્નેટિક સર્કિટ છે, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર 5 માર્કનું છે, 3 ફેઝ ઇન્ડક્શન મોટર 5 માર્કનું છે, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર તમારું 4 માર્કનું છે, 3 ફેઝ અલ્ટરનેટર તમારું 3 માર્કનું છે, બરાબર. તો આ બધી વસ્તુ મેં તમને કીધી, બરાબર. સિલેબસની સ્પેશિયલ મશીન છે તો કે 3 માર્કનું પૂછાય છે, ડીસી જનરેટર 4 માર્કનું પૂછાય છે, ડીસી મોટર 7 માર્ક આજુબાજુ પૂછાય છે, ઇલેક્ટ્રિક પાવર જનરેશન ક્યારેક પૂછાય છે, ક્યારેક સાવ પૂછતા નથી, 2 માર્કનું છે, એસી ટ્રાન્સમિશન ડીસી ટ્રાન્સમિશન 8 થી 9 માર્કનું છે પૂછાય છે,
ઓલ ઓફ જેની અંદરથી સબસ્ટેશનના કમ્પોનન્ટો, પેનલ વાયરિંગના કમ્પોનન્ટો, બરાબર, જેમ કે જી ચેનલ ને, બરાબર, આ બધી વસ્તુ છે એમાંથી જે પૂછાય છે. પેનલ વાયરિંગમાંથી, સબસ્ટેશનના કમ્પોનન્ટમાંથી ડાયરેક્ટ ફોટો મૂકી દઈએ છે કે ભાઈ આને શું કહેવાય. ક્યારેક કન્ઝર્વેટર ટેન્કનો ફોટો મૂકી દે, પૂછી લે આને કયો કોમ્પોનન્ટ છે કન્ઝર્વેટર ટેન્ક, બરાબર. તો એવું તમને છે એસીડીસી ડીસી ટ્રાન્સમિશનમાંથી પૂછે. મેજરમેન્ટમાં સિમ્પલ છે, બધા મેજરમેન્ટ કમ્પોનન્ટ યાદ રાખી લેવાના. ભાઈ એ મીટર છે તો શું કાર્ય કરે છે, ફ્રીક્વન્સી મીટર શું કાર્ય કરે છે, બરાબર, મલ્ટીમીટર શું કાર્ય કરે છે, બરાબર. મેજરમેન્ટમાં એટલું યાદ રાખીને જવાનું. બેઝિક ઇલેક્ટ્રોનિક્સ થોડુંક તમારે કરવું પડે, કેમ કે ઇલેક્ટ્રોનિક્સનો તમને આઈડિયા ના હોય, થોડુંક તમારે છે કરવું પડશે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આપણા બધા ફ્રી વિડીયો છે યુટ્યુબની અંદર, એટલું જોઈ નાખો, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્લીટ થઈ જશે. ફ્રી વિડીયો યુટ્યુબમાં છે. બટ પીજીવીસીએલમાં અત્યારે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં થોડુંક ઓછું પૂછાય છે. પીજીવીસીએલમાં તમે પેપર જોશો ને તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાંથી થોડોક છે ઓછું પૂછાય છે. તોય કરી લેવું ફરજિયાત છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. 4 માર્ક આજુબાજુ. ઇલેક્ટ્રિકલ સિમ્બોલ ક્યારેક પૂછાય છે. 14 માર્ક આજુબાજુ આપણે એક્સપેક્ટ રાખ્યું છે ઇલેક્ટ્રિક સિમ્બોલ, બરાબર. ક્યારેક પૂછાઈ જાય છે વધારે માર્કમાં. ઇલેક્ટ્રિક સિમ્બોલ જોઈ લેવા. અને બેટરીમાંથી 7 માર્કનું પૂછાય છે. સબસ્ટેશનની બેટરી મેન તો, બરાબર. સબસ્ટેશનની બેટરી કઈ, લીડ એસિડ બેટરી, બરાબર. તો યાદ રાખી લો, લીડ એસિડ બેટરી સબસ્ટેશનમાં, બરાબર. 7 માર્ક આજુબાજુ અહીંયાથી પૂછાય છે. રેડી, ક્લિયર છે. પછી માય ડિયર ફ્રેન્ડ્સ, ઇલેક્ટ્રિકલ વાયરિંગ જે છે, વાયરિંગનો સબ્જેક્ટ છે, 6 માર્ક આજુબાજુ પૂછાય છે. બેઝિક મેથ્સ અને માઇન્ડ એબિલિટી, બરાબર, 2 માર્ક આજુબાજુ પૂછાય છે. કરવાના બેહવાનું હોય, બેઝિક મેથ્સ અને માઇન્ડ એબિલિટી 2 માર્કમાં સ્કીપ માર દેવાનો હોય. બટ જે મેક્સિમમ માર્કનું તમે ટાર્ગેટ રાખ્યો છે એ તમારે વધારે એના ઉપર ફોકસ રાખવાનો, બરાબર છે. ઓલ ઓફ યુ માય ડિયર ફ્રેન્ડ્સ, બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે સિલેબસ વિશે? ઓકે. તૈયારી કેમ કરશું માય ડિયર ફ્રેન્ડ્સ? વાત આપણે એ રાખીએ કે ભાઈ આપણે તૈયારી છે કઈ રીતના કરશું. મેઇન પોઈન્ટ છે ઈ છે, બરાબર. એક્ઝામ તમારી 28 તારીખે તમારી એક્ઝામ છે, તમારી પાસે 1 મહિનો છે વૈધો છે. તો 1 મહિનો તમારી છે આખી જેટલી પણ તમારા માઇન્ડની કેપેસિટી, તમારી બોડીની કેપેસિટી હોય, એ બધી કેપેસિટી તમારે લગાડી દેવાની ઓનલી તમારી તૈયારીમાં. જો તમે છે તમારા મગજમાં એક વસ્તુ રાખી હોય કે ભાઈ 2026 ની અંદર હું નોકરી કરતો હોવો જોઈએ, બરાબર, એવું તમે ધારેલું છે. એક તો પહેલા તો ગોલ બનાવવો ઇમ્પોર્ટન્સ છે લાઈફની અંદર કે ભાઈ 2026 ની અંદર, બરાબર, 5મા કે 6ઠા મહિનામાં હું છે એ પીજીવીસીએલમાં નોકરી કરતો હોવો જોઈએ, બરાબર. આ એક ગોલ બનાવી લીધો. પછી આ 1 મહિનો તમારે તૈયારી કરવાની છે. 1 મહિનો પછી મોજ મસ્તી કરવાની છે. તો લાગી જાવ બધા વિદ્યાર્થીઓ, બરાબર છે. અને એવું નહીં કે ભાઈ અત્યારે મેં તમને મોટિવેટ કરી દીધા એટલે બેટરી ફૂલ ચાર્જ થઈ ગઈ, બરાબર, સવાર થતા પાછી બેટરી તમે ડિસ્ચાર્જ થઈ જાય એવું નહીં કરવાનું. બેટરી છે રોજ સવાર છે ચાર્જ થવી જોઈએ. જેમ મોબાઈલની બેટરી તમારે રાખ્યું છે, ડિસિપ્લિન રાખ્યું ને, મોબાઈલની બેટરીમાં એક ડિસિપ્લિન રાખ્યું છે તમે કે ભાઈ રોજ સાંજે તમે છે બેટરી ચાર્જ કરવા મૂકી દો. તો તમારી પણ બેટરી છે રોજ સાંજે અથવા તો રોજ સવારે ચાર્જ થવી જોઈએ, જેથી તમારી બેટરી ડિસ્ચાર્જ ના થાય અને તમારી પ્રિપેરેશન છે, તૈયારી છે, કન્ટિન્યુ છે એ રહે, બરાબર છે બધા વિદ્યાર્થીઓને? ઓકે, રેડી. તો આ સિલેબસ વિશે મેં તમને બેઝિક ઓવરવ્યૂ છે મેં તમને દઈ દીધો, બરાબર. પછી આગળ તમારે કઈ રીતના છે તૈયારી ચાલુ કરવી એ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. વાત કરીએ આપણા પ્લેટફોર્મની અંદર ઘણા ટાઈમથી આપણે તૈયારી છે કરાવીએ છીએ, બરાબર. બેઝિક બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે, અત્યારે ચાલુ જ છે, એવું નહીં, તૈયારી આપણી ચાલુ જ છે. લેટેસ્ટ ટોપિક પ્રમાણે આપણે તૈયારી છે ચાલુ કરીએ છીએ, બરાબર છે. રેડી. તો આપણા પ્લેટફોર્મમાં તૈયારી આપણે ચાલુ જ છે આપણી, બરાબર છે. અને નવી એક વસ્તુ તમને કહેવાનો છું, ટેસ્ટ, બરાબર. ટેસ્ટ સિરીઝનો એપ નવો આપણે લોન્ચ કર્યો છે, જે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે ટેસ્ટ પણ આપી શકો છો રિયલ એક્ઝામ પેટર્ન દ્વારા, બરાબર. ક્લિયર છે? તો માય ડિયર ફ્રેન્ડ્સ, બુકને આપણે ખબર છે જેટકોની પણ બધી બુક છે આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. જેટકો પીજીવીસીએલ બુક બધી સેમ જ હોય છે, બરાબર. આ બુક બધી આપણી અવેલેબલ છે, રેડી, આપણા એપમાં છે. ટેસ્ટ સિરીઝની વાત કરીએ માય ડિયર ફ્રેન્ડ્સ, આ ટેસ્ટ સિરીઝ હવે આપણે અપડેટ કરી દીધી છે. ટેસ્ટ સિરીઝમાં ડિસ્ક્રિપ્શનની અંદર વીએસ ટેસ્ટ નામનો એપ છે, વીએસ ટેસ્ટ નામનો એપ છે, બરાબર. આ પ્લે સ્ટોરમાં આપણે હજી મોડિફાઈ, હજી તો આ ટેસ્ટ એપ આપણે છે હજી બનાવતા હતા, બરાબર. હું પોતે જ એઝ અ ડેવલપર છું, તો હું પોતે જ છે એપ્લિકેશન બનાવું છું. તો હજી હું એ એપ્લિકેશન ઉપર વર્ક કરતો હતો. બટ તમારી એક્ઝામ આવેલી છે તો તમે આ વીએસ ટેસ્ટ એપ, તમારે જો ટેસ્ટ આપવી હોય તો વીએસ ટેસ્ટ એપ ડાઉનલોડ કરીને ત્યાં તમે તમારી એક્ઝામ છે આપી શકો, ટેસ્ટ આપી શકો. તમને આઈડિયા આવશે કે ભાઈ મારા કેટલા સાચા પડે છે, કેટલા ખોટા પડે છે, મારે તૈયારી કઈ રીતના કરવી જોઈએ, એ તમને આઈડિયા આવશે ટેસ્ટ એપથી. વીએસ ટેસ્ટ એપ નીચેથી ડિસ્ક્રિપ્શનમાંથી એપ ડાઉનલોડ કરી શકો છો લિંક દ્વારા. પછી માય ડિયર ફ્રેન્ડ્સ, વાત કરીએ આપણા વીએસ ક્લાસીસની, તો વીએસ ક્લાસીસ સફળતા માટે આપણું એક જ પગલું, બરાબર. અને હું તમને એમ નથી કહેતો કે મારા ક્લાસીસની અંદર અત્યારે તમે જોઈન થઈ ગયા, બરાબર, તો એક મહિનામાં છે કવર કરી લેશો આખો કોર્સ, નહીં.
તમારે 1 મહિનામાં કવર કરવો હોય ને તો દિવસમાં 8-9 કલાક બેસવું જ હશે. જો મારા કોર્સમાં આવ્યા તો એટલું ડીપલી મેં તમને કરાવી દીધું છે, બરાબર ને? બધી વસ્તુ મેં કવર કરાવી દીધી છે. તમને એકે વસ્તુ તમને રાખી નથી કે આ વસ્તુ કવર નથી કરાવી. 3 ફેઝ ટ્રાન્સફોર્મર સહિત કમ્પ્લીટલી ડીપલી અંદર કરાવી દીધું છે, બરાબર છે બધા વિદ્યાર્થીઓને ક્લિયરલી? તો આ છે આપણો જે વીએસ ક્લાસીસ છે, ઈએ ક્લાસીસ પ્લે સ્ટોરમાં આપણી એપ્લિકેશન અવેલેબલ છે. ત્યાંથી કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો ત્યાંથી તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને બેઝિક ડીસી જો તમારે આખું કરવું હોય ફ્રીમાં, બેઝિક ડીસી જો ફ્રીમાં કરવું હોય તો બધા ડેમો લેક્ચર ફ્રીમાં અવેલેબલ છે બેઝિક ડીસી સર્કિટના આપણા એપ્લિકેશનની અંદર. ઈએ ક્લાસીસ એપ્લિકેશનમાં બધા ડીસી સર્કિટના ડેમો લેક્ચર અવેલેબલ છે. તો ત્યાંથી તમે સ્ટાર્ટ છે કરી શકો છો, બરાબર છે? હવે તૈયારી કઈ રીતના કરશો? અત્યારે કાંઈ નહીં કરવાનું. જેટલા પણ પાછલા વર્ષના પેપર છે, જેટકો, યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, બરાબર, એ બધા પેપરને તમે ભેગા કરો. આ બધા પેપર તમારા જો ભેગા થઈ જાય પછી ઈ પેપર જો કે ભાઈ પ્રશ્ન ક્યાંથી આવે છે, પેલા એ બધા પેપર તો તમે કરી જ નાખો. ઈ પેપર બધા કરી નાખો, ભાઈ પ્રશ્ન ક્યાંથી આવે છે, બરાબર છે? અને ઈ પ્રશ્નોનો ફોટો લ્યો અને ફોટો છે ચેટ જીપીટીમાં અપલોડ કરો. ઈ પ્રશ્નોનો હું તમને સ્માર્ટ તરીકો તમને આપું છું. જે તમે પેપર લીધા છે એ પેપર લઈને અત્યારે ચેટ જીપીટી જેમિનીનો જમાનો છે યાર, ડાયરેક્ટ તમે તૈયારી કરી શકો છો 1 મહિનાની અંદર, બરાબર છે? ઈ પેપરનું જે એમસીક્યુ પ્રશ્નો હોય છે એનો સ્ક્રીનશોટ લ્યો, ક્રોપ કરો અને પુટ કરો તમે ચેટ જીપીટીમાં પુટ કર્યા પછીનું સોલ્યુશન માંગો વિથ ડીપ સર્ચ. એટલે તમને એક એમસીક્યુ માંથી તમારા 10-20 એમસીક્યુ છે ક્લિયર થશે. એક એમસીક્યુ માંથી 10-20 એમસીક્યુ ક્લિયર થશે, બરાબર? આ ટ્રીક દ્વારા તમે 1 મહિનામાં તૈયારી છે કરી શકો છો, બરાબર છે? અને સાથે સાથે જો પણ વિદ્યાર્થી કોર્સ લીધેલો હોય અને લેક્ચર જોયા છે, બરાબર, એને કોઈ પણ બુક લઈ લો, આકાશ પ્રકાશન, ધ્રુવ પ્રકાશન, કોઈ પણ બુક લઈ લો, એમસીક્યુ સિવાય કઈ સોલ્યુશન કરોમાં મેક્સિમમ ટાર્ગેટ રાખો કે એમસીક્યુ સોલ્યુશન કરો, પ્લસમાં તમારે ટેસ્ટ આપો, બરાબર? ક્લિયર છે એટલી વસ્તુ? અને અત્યારે કોર્સ કરવા બેસશો, બરાબર, થઈ શકે, બરાબર, જેનામાં પોટેન્શિયલ છે કોર્સ કરવાનું એ કરી શકે, કોઈ પણ કોર્સ, બરાબર? આપણો કોર્સ થોડોક મોટો છે, બરાબર? જે સ્ટુડન્ટે પહેલાથી કોર્સ કરેલો હશે આખો કમ્પ્લીટલી, એને ખબર જ હશે કે એને કોઈ ટેન્શન ના હોય, કોર્સ કરવાવાળાને કોઈ ટેન્શન જ ના હોય. એને ખબર છે કે ભાઈ આપણે એટલું બધું વસ્તુ કરી લીધી છે, બરાબર? બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે? જો કરવું હોય તો કોઈ વાંધો નથી. વીએસ ક્લાસીસ આપણું ઓપન પ્લેટફોર્મ છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર? અને કોલ તમે રાતે જ કરજો, બરાબર? આખો દિવસ હું ફ્રી ના હોય એટલા માટે રાતના સમયે તમે કોલ કરી શકો છો, બરાબર? જે પણ પોલિસી વાંચીને તમારે કોર્સ લેવો, પછી તમારો કોલ છે પાછો આવે છે ઘણા વિદ્યાર્થીઓ, બધી પોલિસી વાંચીને તમારે કોર્સમાં એન્ટર થવું, બરાબર છે? બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે? ઓકે, રેડી? તો ભાઈ સપના છે ક્લિયર કરવા પડે. અત્યારે 2026માં જો તમારે નોકરીનું સપનું જોયું કે 2026માં યાર હું નોકરી કરતો હોવો જોઈએ, બરાબર? ઘણા વિદ્યાર્થીઓ યાર એનું કોન્ફિડન્ટ જે લેવલનું હોય ઘણા વિદ્યાર્થીઓનું, સારું 2026માં નોકરી કરવી એટલે નોકરી કરવી, ગમે એ થાય ને કદાચ ને, મરવું કેમ ના પડે, બાકી 2026માં નોકરી કરી ફાઇનલ છે, બરાબર? એટલી મહેનત કરવા ઉપર લાગી જાઓ કે હારા ભગવાનને એમ લાગે કે આને તો મારે નોકરી દેવી જ જોઈએ યાર. હવે એટલી મહેનત કરે છે તો આને અમારે નોકરી આપવી જ પડે. જો આને હું નોકરી ના આપું તો હું મૂર્ખ કહેવાઉં હવે, બરાબર છે? એટલી મહેનત કરો. ઓકે, તો મળીશું હવે આપણે ક્યારેક, બરાબર? પીજીવીસીએલ નું પેપર આવી જાય પછી એનું સોલ્યુશન કરશું, બરાબર? તૈયારી કરવા ઉપર લાગી જાઓ. જો કોઈને કઈ ગાઈડન્સ જોતું હોય એની ટાઈમ મને કોલ કરી શકે છે, રાતના સમયે તમને ગાઈડન્સ આપી દે કઈ રીતના તૈયારી કરવી, બરાબર? એમાં ફ્રી ઓફ કોસ્ટ વિદ્યાર્થીઓ માટે ગમે ત્યારે આપણે અવેલેબલ છીએ. કદાચ વિદ્યાર્થી ગમે ત્યારે કોલ કરે ને, કેમ કે હમણાં હું ફ્રી નથી એટલા માટે હું તમને રાતનો કોલ આવીશ, અને કોલ કર્યો હશે તો કોલ તમારો રિટર્ન બેક જરૂર આવશે તમને, બરાબર છે? વિદ્યાર્થીઓ માટે આપણે એકદમ ફ્રી જ છીએ ઓલવેઝ, બરાબર? ઓકે, તો જય હિન્દ, જય ભારત. મળીશું હવે આપણા નેક્સ્ટ ક્યારેક લેક્ચરમાં. ઓકે, બાય બાય.